કેશોદ શહેરના બસ સ્ટેન્ડ રોડ પર આવેલા વૃંદાવન કોમ્પ્લેક્સમાં આવેલી એક આંગડિયા પેઢીમાં થોડા દિવસે ચોરીની ચોંકાવનારી ઘટના બની। પટેલ મહેન્દ્ર અરવિંદ આંગડિયા પેઢીની ઓફિસનું તાળું ખોલી અજાણ્યો તસ્કર અંદર પ્રવેશ્યો હતો અને ટેબલના કાઉન્ટર પર રાખેલા રોકડા ₹80,000 તેમજ 15,000ની કિંમતનું સોનાનું પાર્સલ મળી કુલ 95,000ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયો। ચોરીની આ સમગ્ર ઘટના ઓફિસમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। ઘટના અંગે આંગડિયા પેઢીના સંચાલક દ્વારા કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી। પોલીસે પીએસઆઈ JR વાઝા અને એએસઆઈ સુમિતભાઈના માર્ગદર્શન હેઠળ સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે। गत रोज केशोद पुलिस स्टेशन में एक चोरीनो बनाव जाहिर थयेलो छे, जेमां फरियादी श्री याज्ञनिकभाई सुभाषभाई पटेल अरे प्लासवा गाम तालुको जूनागढ़ के जेओ वृंदावन कॉम्प्लेक्स केशोद में महेंद्र अरविंद नामनी आंगडिया पेढ़ी में मेहताजी तरीके नौकरी करता था। जेओमां गई तारीख 26 तारीखना रोज तेओ सवारे 10 वागे पोतानुं रूटीन काम करी अने पोताना आंगडिया पेढ़ी नामे काम करवा माटे 80,000 रुपया रोकड़ा एवं कोई भाईरस भाई ने आपवाना होय जेथी तो घर ऑफिस ने ताळुं मारी अने गयेला अने त्या 80,000 रुपया रोकड़ा तेमज सोनानुं पार्सल रुपया 15,000नुं टेबल पर मूकीने गयेला अने 12:30 परत आवता तेमणे जोयुं तो ते रुपया 80,000 रोकड़ा तेमज 15,000नुं जे पार्सल हतुं ए वस्तु मळी आवेल नहीं। त्यारबाद तेओ सीसीटीवी चेक करता तेमां कोई एक अजाणी व्यक्ति मोढे रूमाल बांधीने आवी अने ते वस्तु लई गયેલ होવાનું જણાવતા અને તેઓએ કેશોદ પોલીસ સ્ટેશન આવી ફરિયાદ જાહેર કરતા કેશોદ પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરી અને આગળની તપાસ હાથ ધરેલી છે। એમની સુભાષભાઈ છે, હું પટેલ મહેન્દ્ર અરવિંદ આંગણિયામાં કર્મચારી છું। 26 તારીખના રોજ સવારે 10:30 વાગે મારે હીરા બજાર ને સોની બજારમાં પાર્સલ દેવા જવાના હોય છે, તેથી બંધ કરી શટરને તાળું મારી હું પાર્સલ દેવા નીકળ્યો। પાછો 11:15 વાગે હું ઓફિસે આવ્યો ત્યારે મારા પાર્સલ ગાયબ થઈ ગયેલું હતું। એક પાર્સલ ને એક પૈસાનો મુદ્દો તે પછી મેં કેમેરાની તપાસ કરી તો જાણવા મળ્યું કે એક માણસ આવે છે, તાળું ખોલે છે, મોઢે રૂમાલ બાંધેલો છે, કેમેરા બંધ કરી દે છે અને લઈને જતો રહે છે। તે બાબતે મેં પછી પોલીસ સ્ટેશન ને કેશોદમાં